Hi everyone, very good morning. This is the sixth lecture for your chapter Anatomy of Flowering Plants, સપુષ્પ વનસ્પતિઓની અંતસ્થ રચના. આપણે લાસ્ટ ક્લાસમાં ભણ્યા ડાયકોટ સ્ટેમનું ઇન્ટરનલ સ્ટ્રક્ચર. ઓકે, દ્વિદળી મૂળનું અંતસ્થ રચના જે છે આપણે લાસ્ટ ક્લાસમાં સ્ટડી કર્યું. સૌથી કોમ્પ્લિકેટેડ જોવા જાય ને કે થોડીક તમારે ધ્યાન રાખવાની હોય તો એ ડાયકોટ સ્ટેમનું જ સ્ટ્રક્ચર છે. બાકી જે કાંઈ બી આપણે સ્ટ્રક્ચર ભણીશું દે આર ક્વાઇટ સિમ્પલ. ઓકે, હવે તમને ઇઝીલી સમજમાં આવતું જશે. ચલો, તો today we will be talking about monocot stem, then again dicot root and monocot root. So today we will be covering three tissues. Okay, three parts or rather. આજે આપણે ત્રણ ભાગ અથવા ત્રણ અંગો જે છે એની અંતસ્થ રચના ભણવાની છે. પેલું છે એ છે એકદળી પ્રકાંડ, બીજું છે દ્વિદળી મૂળ અને ત્રીજું છે એકદળી મૂળ. ઓકે, કાલની જેમ જ બધા પેન, પેપર, પેન્સિલ, કલર પેન્સિલ કે કલર જે બી પેન તમે વાપરતા હોય એટલું બધું રેડી કરી અને તૈયાર થઈ જાઓ. ક્લિયર? સો લેટ અસ બિગિન with monocot stem, ekdadi prakand. So just have a look how it will how the this thing stem, okay, it looks like. જ્યારે અગર તમે કોઈ બી સ્ટેમ લ્યો અને એનું ટ્રાન્સવર્સ સેક્શન કટ કરો, ઓકે, મોનોકોટ સ્ટેમનું ટ્રાન્સવર્સ સેક્શન એને વચ્ચેથી કાપો પ્રકાંડને અને માઇક્રોસ્કોપની નીચે જુઓ તો એ આ પ્રકારનું દેખાય. ફાઇન. સો ધીસ ઇઝ હાઉ ઇટ વિલ લુક લાઈક. જસ્ટ લાઈક યસ્ટરડે, કાલની જેમ જ આપણે આમાંથી ખાલી એક આ પીસ જે છે એ ભણીશું. ઓકે, વી વિલ ઝૂમ ઇટ અને ધીસ ઇઝ ધ સ્ટ્રક્ચર યુ હેવ ટુ ડ્રો. આ જે લેફ્ટ સાઈડનું ડાયાગ્રામ છે આ તમારે ડ્રો કરવાનું થશે. ઓકે, ચલો, તો રેડી એવરીવન, લેટ અસ સ્ટાર્ટ. ના બીકોઝ યુ ઓલરેડી નો, આપણે કાલે જ કરી લીધું તો તમને બધા લેયર્સ શું હોય, શેના બનેલા હોય, થોડુંક તમારા માઇન્ડમાં છે જ. રાઈટ, તો ઇટ વિલ બી સિમ્પલર ફોર યુ. રાઈટ, ધીસ ઇઝ ધ રાઈટ હેન્ડ સાઈડ ડાયાગ્રામ જે છે ડ્રો કરવાનું છે. એકવાર જોઈ લીધું કેવા ટાઈપનું છે એટલે તમને કેવડું બનાવવું અને એની સ્પેસિંગ જે છે થોડી ખબર પડી જાય. ચલો, સો લેટ અસ બિગિન વિથ ધ આઉટરમોસ્ટ લેયર વિચ ઇઝ કોલ્ડ એપિડર્મિસ. ઓકે, સૌથી બહારનું પડ જે છે, સ્તર જે છે એનાથી શરૂઆત કરીએ જેનું નામ છે અધિસ્તર. એપિડર્મિસ ઇઝ આઉટરમોસ્ટ, સૌથી બહારનું, સિંગલ સેલ્ડ. ઓકે, એક કોષીય છે. So it is the single celled layer, thick layer. ચલો, આ હું હાઇલાઇટ જેટલું કરું છું, ઓકે, એમાં તમને રેક્ટેંગલ જે cells દેખાય છે. So these rectangle cells are actually the cells of your epidermis. Just like last time, તમારે draw કરવું હોય તો I had shown you a simple way. You just draw two lines. આ રીતના બે લાઈન draw કરો અને બે લાઈનની વચ્ચે આવી રીતના vertical lines draw કરી દો. And each of these squares or rectangles becomes one cell, right? So this is the way you have to draw. ચલો, સૌથી બહારનું layer જે છે એ draw કરી દો. Okay, this layer you have to draw. Epidermis is, as we have already seen in epidermal tissue, જ્યારે આપણે અધિસ્તરીય પેશીતંત્ર ભણતા હતા ત્યારે વાત કરેલી કે it is એ મૃદુતકથી બનેલું હોય. ઓકે, પેરેન્કાઇમેટસ છે તો પેરેન્કાઇમા સેલથી બનેલું છે. પેરેન્કાઇમાની કેરેક્ટરિસ્ટિક્સ ને પ્રોપર્ટીઝ તમને ખ્યાલ હોવી જ જોઈએ. ઓકે, એનું સેલ વોલ જે છે બનેલું હોય સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝનું, અને નોર્મલી એમાં આંતરકોશીય અવકાશ હોય, ઇન્ટરસેલ્યુલર સ્પેસીસ. બટ એપિડર્મિસમાં પેરેન્કાઇમા જે છે એમાં તમને ઇન્ટરસેલ્યુલર સ્પેસીસ જોવા મળતી નથી. ક્લિયર? તો ડન, આઉટરમોસ્ટ લેયર થઈ ગયું. વેરી ગુડ. It is covered with a thick cuticle. જેવું ડાયકોટ સ્ટેમમાં આપણે જોયું હતું એવી જ રીતના આની બહાર એક વેક્સ જેવું કવર હોય છે, મીણ જેવું કવરિંગ હોય છે જેને કહેવાય છે ક્યુટિકલ. ઓકે, તો એ ક્યુટિકલ પ્રેઝન્ટ હોય છે. ક્યુટિકલનું કામ શું છે તો એ પાણીનું જે ટ્રાન્સપિરેશનના કારણે લોસ હોય, કે વોટર લોસ, એનાથી સેવ કરે, એનાથી બચાવે. મલ્ટીસેલ્યુલર હેર આર એબ્સેન્ટ. આની ઉપર તમને ટ્રાઇકોમ્સ જોવા મળતા નથી. મોનોકોટ સ્ટેમ ઉપર ટ્રાઇકોમ્સ જોવા મળતા નથી. મૂળ નહીં, સોરી, શૂટ હેર
ઓર ટ્રાઇકોમ્સ જેને રોમ કહેવાય, ઓકે, ગુજરાતીમાં, તો એ રોમ જોવા મળતા નથી, અધિસ્તરીય રોમ. ફાઇન. અંડરનીથ ધ એપિડર્મિસ ઇઝ ધ લેયર ઓફ હાઇપોડર્મિસ. આ પણ હવે આવડી ગયું છે. એપી એટલે ઉપરનું, હાઇપો એટલે નીચેનું. તો હાઇપોડર્મિસ, ડર્મિસ એટલે હજી આ બહારનું જ કવરિંગની વાત કરી છે, રાઈટ? એનું નામ છે ગુજરાતીમાં અધસ્તર. હાઇપોડર્મિસ જે છે એ મોનોકોટ સ્ટેમમાં બનેલું હોય છે સ્ક્લેરેન્કાઇમાથી. ઓકે, સ્ક્લેરેન્કાઇમા એટલે દ્રઢોતક પેશીથી. તો દ્રઢોતક પેશીથી બનેલું હોય છે. લેટ મી હાઇલાઇટ. આમાં જે તમને નીચેનો પાર્ટ દેખાય છે, which I have highlighted now. ઓકે, તો એ 2 થી 3 સેલ લેયરમાં બનેલું હોય. અગેન ઇફ યુ વોન્ટ ટુ ડ્રો ધીઝ cells, how will you draw? તો ફર્સ્ટ થિંગ, આ જે સ્ક્લેરેન્કાઇમસ ટિશ્યુ હોય એ થોડા પોલિગોનલ હોય, બહુ કોણીય હોય. ઓકે, તો આ રીતના કોઈ પણ પોલિગોનલ શેપ જે છે એ બનાવો. ફાઇન. એ બની જાય પછી વચ્ચે એક આવું સર્કલ ડ્રો કરી દેવાનું બધાની વચ્ચે. આનાથી શું શો કરો છો? તો કે વચ્ચે એનું લુમેન છે, અવકાશ છે, અને આ બહાર જે થિક કવરિંગ છે, ઓકે, that thick covering is made up of what? It is made up of lignin. Very good. ઓકે, તો આ લિગ્નિન થી બનેલું છે. લિગ્નિન જે છે પાણીને આવવા દેતું નથી અંદર, એટલે એનું જે પ્રોટોપ્લાઝમ છે, ઓકે, કોષરસ જે છે બધો સુકાઈ ગયો છે, એટલે આ મૃત કોષો છે, રાઈટ? દે આર ડેડ સેલ્સ. તો આ મોનોકોટ સ્ટેમ જે છે એનું હાઇપોડર્મિસ ઇઝ મેડ અપ ઓફ સ્ક્લેરેન્કાઇમા. ચલો આવા 2 લેયર ડ્રો કરી નાખો ફટાફટ. ઓકે, જ્યાં જરૂર લાગે પોઝ ધ વિડીયો, ડ્રો એન્ડ ધેન કન્ટિન્યુ. ક્લિયર? ફાઇન. The function is to provide strength and rigidity to the stem. હવે જે આ એકદળી વનસ્પતિ હોય ને, મોનોકોટ પ્લાન્ટ્સ, એ મોનોકોટ પ્લાન્ટ્સની અંદર સેકન્ડરી ગ્રોથ કે એવું કંઈ થતું નથી. તો એને સપોર્ટ માટે આ સ્ક્લેરેન્કાઇમેટસ હાઇપોડર્મિસ જે છે એ કડક હોય, ઓકે, રિજિડ હોય, કઠણ, અને એ સ્ટ્રેન્થ, જે મિકેનિકલ સ્ટ્રેન્થને શું કહેવાય, યાંત્રિક આધાર, ઓકે, તેઓ યાંત્રિક આધાર આપે છે. જ્યારે આપણે ડાઇકોટ સ્ટેમની વાત કરતા હતા, તો ડાઇકોટ સ્ટેમનું હાઇપોડર્મિસ બનેલું હતું કોલેનકાઇમાથી. કોલેનકાઇમા જે છે એ લિવિંગ મિકેનિકલ ટિશ્યુ છે. યાદ કરો, ધીસ ઓલ્સો વી હેવ સ્ટડીડ. તો એ ફ્લેક્સિબિલિટી આપશે, સપોર્ટ તો આપશે પણ ફ્લેક્સિબિલિટી પણ આપશે. જ્યારે આ મોનોકોટ સ્ટેમમાં ફ્લેક્સિબિલિટી નહીં પણ સપોર્ટ જાજો આપશે, સ્ક્લેરેન્કાઇમા. ઓકે, દૃઢોતક પેશી. ચાલો, તો આ થઈ ગયા તમારા બહારના 2 લેયર. સૌથી બહાર એપિડર્મિસ, અધિસ્તર, એની નીચે આવી ગયું હાઇપોડર્મિસ અથવા અધસ્તર. Now talking about the third layer, which is ground tissue. Okay, હવે મારું જે ટ્રાન્સલેશન વાળું એપ હતું એ ચાલતું નથી, સો મેં ગુજરાતીનું ઇંગ્લિશમાં જ લખેલું છે ને, આધાર પેશી કહેવાય. ઓકે, તો મોટા 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 રાઉન્ડ જે સેલ્સ બનાવવાના છે એ બનાવી નાખો. ઓકે, વચ્ચે ગમે ત્યાં તમને ઠીક લાગે ત્યાં આવા આમાં 5 આપેલા છે, તો તમે 4 બનાવશો તો પણ ચાલશે. ઓકે, ઇવન 3 પણ ચાલશે. 2 બહાર બનાવો, આવા ઓવલ, ઓકે, અંડાકાર શેપના સ્ટ્રક્ચર્સ. ચલો, લેટ મી શો યુ ઓનલી. આ તમે જે કંઈ બી આવું ડ્રો કર્યું હોય એમાં ઉપર 2 આવું બનાવી દો અને એટલી જગ્યા ખાલી રાખી દેજો, અને અંદરની બાજુએ જે બનાવો એને થોડું મોટું રાખજો. ક્લિયર? તો આવા 3 બનાવી દો. ચલો ફટાફટ. આ 3 ઓવલ બની જાય, અંડાકાર બની જાય, એના પછી જેટલી બી વચ્ચેની સ્પેસ છે ને, જેટલી સ્પેસ એ બધી આવા રાઉન્ડ સેલ્સથી ભરી દેવાની છે. ઓકે, ફાઇન. તો that is your ground tissue or આધાર પેશી. આધાર પેશી જે છે એના કોષ they are parenchymatous, મૃદુતક કોષ છે, જેમાં તમને ઇન્ટરસેલ્યુલર સ્પેસીસ દેખાય છે. કે આંતરકોષીય અવકાશ જોવા મળે છે. એટલે રેન્ડમલી ફટાફટ ગમે તેવા રાઉન્ડ બનાવી દેશો, that will work. Clear? ચલો, it is large, it is parenchymatous, મોટું હોય છે, સૌથી મોટું હોય છે ગ્રાઉન્ડ ટિશ્યુ, અને પેરેન્કાઇમાથી બનેલું હોય છે. It is not differentiated into general cortex, endodermis
પેરીસાયકલ, પિથ એન્ડ મેડ્યુલરી રેસ. જે આપણે દ્વિદળી પ્રકાંડમાં ડાયકોટ સ્ટેમમાં ભણ્યા હતા જેટલા લેયર્સ, રાઈટ? યાદ કરો, એમાં આપણે ભણ્યા હતા જેનરલ કોર્ટેક્સ આવે, બાહ્યક, પછી આવે એન્ડોડર્મિસ, અંતઃસ્તર, પછી પેરીસાયકલ, પરિચક્ર, પિત્ત, મજ્જા અને મજ્જા કિરણો, મેડ્યુલરી રેસ. તો મોનોકોટ સ્ટેમમાં આવી એક વસ્તુ જોવા મળતી નથી. હેપી? રાઈટ? આટલું તમારે ડ્રોય નહીં કરવાનું, યાદ નહીં રાખવાનું. ઓકે, આટલી વસ્તુ એમાં હોતી જ નથી. સો the parenchymatous ground tissue is not differentiated. એમાં વિભેદન તમને જોવા મળતું નથી. ઓકે, કયા પ્રકારનું વિભેદન? તો જેવું મેં કીધું એમ, બાહ્યક, અંતઃસ્તર, પરિચક્ર, મજ્જા અને મજ્જા કિરણો, આટલી વસ્તુ મોનોકોટ સ્ટેમમાં એક દળી પ્રકારમાં જોવા મળતી નથી. Clear? In some plants like grass, bamboo, wheat, etc., the central portion of ground tissue becomes hollow and is called pith cavity. અમુક પ્લાન્ટ જે છે, વનસ્પતિ જે છે, જેમ કે ઘાસ, પછી બાંબુ અને વીટ એટલે ઘઉં, તો આવા પ્લાન્ટ્સની અંદર તમે જ્યારે એનું સેન્ટ્રલ પોર્શન જુઓ, ઓકે, એના સ્ટેમનું, પ્રકાંડનું વચ્ચેનો ભાગ જુઓ, તો ઇટ ઇઝ હોલો એટલે કે ખોખલું હોય છે, ખાલી હોય છે, રાઈટ? બાંબુ તો તમે જોયું હશે, રાઈટ? તો બાંબુમાં વચ્ચે કેવી ખાલી જગ્યા હોય. તો that hollow part is called pith cavity. Okay, pith એટલે central region અને cavity ગુહા. Clear? Exception is something જે તમારે યાદ રાખવા જેવું, કે pith cavity જે છે એ મોનોકોટની સ્પેશિયાલિટી છે. ઓકે, બટ એ ડાયકોટમાં પણ જોવા મળે છે, દ્વિદળીમાં પણ જોવા મળે છે. એક્ઝામ્પલ ઇઝ ઇન ક્યુકરબિટા ફેમિલી. ઓકે, જે ક્યુકમ્બર ફેમિલી છે, કાકડીની ફેમિલી છે, એની અંદર જોવા મળે. એન્ડ ઇન રિસિનસ એટલે થાય તમારું કેસ્ટર, એરંડો. ઓકે, તો આ બે એક્ઝામ્પલ એવા છે કે જે છે ડાયકોટ, ઓકે, દ્વિદળી છે, પણ એની અંદર પણ આવી પિથ કેવિટી જોવા મળે છે, વચ્ચે હોલો હોય છે. ક્લિયર? સો ધીસ ઇઝ એન એક્સેપ્શન. એક એક્સેપ્શન છે કે મોનોકોટ સિવાયના અમુક પ્લાન્ટ્સ જે ડાયકોટ હોય એમાં આવી પિથ કેવિટી જોવા મળે છે. ક્લિયર? ચાલો, તો આટલું ડ્રો થઈ ગયું. ઓવલ સિવાયનું બધું ફિલઅપ થઈ ગયું હશે, રાઈટ? ચલો, then let us talk about the fourth part, which is vascular bundles, વહીપુલો. These vascular bundles, they are oval shaped. એ ઓવલ શેપના હોય છે. આપણે ડાયકોટમાં જે ભણ્યા હતા એ વેજ શેપના હતા. વેજ એટલે કેવું? પીઝાનો આકાર કેવો હોય? આવો હોય ને, તો આને વેજ કહેવાય. ઓકે, વેજ. છોકરીઓને ખ્યાલ હશે કે ઓલા સેન્ડલ્સ પહેરે એ પણ આવા વેજીસ આવે, આ ટાઈપના હોય ને અહીંયાથી તમારું ટો આવે એવું, રાઈટ? And this sort of sandal, right, which are also known as wedges. તો વેજનો મીનિંગ બેઝિકલી થાય આવું ટ્રાયંગલ શેપ, ઓકે, કોન શેપ. તો ચલો, એ ટાઈપનું આપણે ડ્રો કર્યું હતું ડાયકોટ સ્ટેમમાં. અત્યારે ડ્રો કરવાના છે ઓવલ, જે મેં ઓલરેડી કરાવી દીધા. ફાઇન. સો ધ વેસ્ક્યુલર બંડલ્સ, દે આર ઓવલ ઇન શેપ, અંડાકાર છે, સ્કેટર્ડ ઇન ધ ગ્રાઉન્ડ ટિશ્યુ. મોનોકોટ સ્ટેમની અંદર એ ગમે ત્યાં તમને જોવા મળે, જ્યારે ડાયકોટ સ્ટેમ જે હતું એમાં એક રિંગ ફોર્મમાં જ વેસ્ક્યુલર બંડલ ગોઠવાયેલા હતા. ઓકે, એક વલય આકારમાં જ ગોઠવાયેલા હતા. each one, okay, each vascular bundle, હરેક vascular bundle જે છે, it is surrounded by sclerenchymatous bundle sheath. Again, આમાં મારું ટ્રાન્સલેશન વાળું નથી ચાલ્યું, એટલે ધ્રુડોતક કા ધ્રુડોતકીય પુલકંચુક, પુલકંચુક જે છે બંડલ શીથ, ઓકે, જે આપણે ઇવન ફોટોસિન્થેસિસમાં ભણ્યા છીએ, બંડલ શીથ સેલ્સ, રાઈટ? તો એ સ્ક્લેરેન્કાઇમાથી બનેલું હોય છે. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ, એ જ્યાં બી મેં લખ્યું હોય એનો મતલબ ફૂલ ફોર્મ થાય ઓલ્સો નોન એઝ ફાઇબ્રોવેસ્ક્યુલર બંડલ્સ. તો ચલો, લેટ અસ ડ્રો. ઓકે, ડ્રો વિથ મી. આ જે કંઈ બી તમે ઓવલ ડ્રો કર્યા હતા, ઓકે, જેટલા પણ અંડાકાર ડ્રો કર્યા હતા, એમાં સૌથી બહારની બાજુ
જે બી હોય, આ હું થોડા રાઉન્ડેડ બનાવું છું, તમે થોડા બહુકોણીય બનાવજો. ઓકે, પોલિગોનલ સેલ્સ બનાવજો, આવા આમ પોઇન્ટેડ થોડા એવા સેલ બનાવી દો. વિચાર અગેન સ્ક્લેરેન્કાઇમા. ઓકે, એ પણ ધ્રુડોતકના બનેલા છે, તો આપણે ધ્રુડોતકના કોષ બનાવીએ છીએ એવી રીતના જ બનાવી દો. ઓકે, આવું સેલ બનાવવાનું અને વચ્ચે સર્કલ કરી દેવાનું. તો આનો મતલબ થઈ ગયો કે આ સ્ક્લેરેન્કાઇમાનો સેલ છે. તો આ જે ઓવલ બનાવ્યું, અંડાકાર બનાવ્યું, એમાં સૌથી બહારનું જે લેયર છે એ આ ટાઈપનું બનાવી દો. ક્લિયર? Because it is made up of sclerenchymatous tissue, okay, which is known as bundle sheath. એને નામ શું આપવાનું? એનું નામ છે ધ્રુડોતકીય પુલકંચુક અથવા bundle sheath. Fine. After you are done, vascular bundles in the center are large in size and less in number. હવે જે વચ્ચેની તરફ હશે ને, સેન્ટરની તરફ, એ જગ્યાના વહીપુલ જે છે, વાસ્ક્યુલર બંડલ્સ, એ થોડા મોટી સાઇઝના હશે. એટલે જ મેં તમને કીધું હતું, બહારના જે છે ઓવલ નાના બનાવો, અંદરના ઓવલ મોટા બનાવજો. ઓકે, તો અંદર જે છે એની સાઇઝ મોટી હશે પણ નંબર ઓછો હશે. જ્યારે બહારના નાના નાના ઓવલ જે છે, અંડાકાર વહીપુલો જે છે, vascular bundles, they are smaller in size but larger in number. ક્લિયર? તો એને પેરીફેરલ વાસ્ક્યુલર બંડલ કહેવાય. પેરીફેરી અગેન એનો મતલબ થાય બહારની બાઉન્ડ્રી ઓર બોર્ડર, રાઈટ? તો આ બોર્ડર પાસે જેટલા હોય એ બધા નાની સાઇઝના અને ઘણા બધા નંબરમાં. જેમ વચ્ચે જતા જાઓ એમ એની સાઇઝ મોટી પણ નંબર ઓછો. Each vascular bundle is conjoined. હવે કયા ટાઈપનું વાસ્ક્યુલર બંડલ છે એની વાત કરી છે. ઓકે, તો કોન્જોઈન્ટ નો મતલબ થાય સહસ્ત. એક જ રેડિયસ જે હોય, ત્રિજ્યા, એની ઉપર તમને બે ઝાઇલમ એઝ વેલ એઝ ફ્લોએમ બે જોવા મળે. ઓકે, તો એને કહેવાય કોન્જોઈન્ટ. કોલેટરલ, ફ્લોએમ બહારની તરફ, ઝાઇલમ અંદરની તરફ. ધીસ ઇઝ કોલેટરલ. ક્લોઝડ એટલે કે અવર્ધમાન. ઓકે, ક્લોઝડ મતલબ એમાં વચ્ચે કેમ્બિયમ આવતું નથી. જે એધા હતી, ઓકે, એધા જોવા મળતી નથી. તો આમાં અવર્ધમાન. અને ધ ઝાઇલમ ઇઝ એન્ડાર્ચ. એન્ડાર્ચ એટલે સેમ જેવું ડાયકોટ સ્ટેમમાં હતું એવું. મેં તમને કીધું હતું એન્ડાર્ચ અથવા અંતરારંભી છે, એનો મતલબ કે જે પ્રોટોઝાઇલમ હશે એ અંદરની તરફ હશે, મેટાઝાઇલમ જે હશે એ બહારની તરફ. ક્લિયર? So you can see here, see endarch, તો પ્રોટોઝાઇલમ અહીંયા અંદરની તરફ છે નાનકડું એવું, અને મેટાઝાઇલમ બહાર. નાઉ ડુ નોટ વરી, આપણે આ હરેક વાસ્ક્યુલર બંડલ છે ને એને થોડું ક્લિયરલી ડ્રો કરીશું. ફાઇન, વી આર સ્ટીલ ડિસ્કસિંગ ધ વાસ્ક્યુલર બંડલ્સ. તો ચલો, તમે એ જે કાંઈ બી ઓવલ હતું, અંડાકાર હતું, એની અંદર સ્ક્લેરેન્કાઇમા બનાવી દીધું, ધ્રુડોતક પેશી બંડલ શીથ બનાવી દીધું. ફાઇન, વેરી ગુડ. એના પછી અહીંયા બનાવી દો થોડાક રેન્ડમ સેલ્સ. ઓકે, આવા સેલ બનાવો. એક મોટું સેલ ને એની બાજુમાં એક નાનું સેલ, એક મોટું સેલ વળી એની બાજુમાં એક નાનું સેલ. ક્લિયર? તો આ ટાઈપના થોડીક ટિશ્યુ બનાવી દો. હવે કોઈ વિચારી શકશે આમાં મોટું ને નાનું સેલ શું છે? વેરી ગુડ. મોટું સેલ જે છે એ છે તમારું અન્નવાહક. ઓકે, that is your sieve tube cell of phloem. એન્ડ જે નાના સેલ્સ બનાવ્યા છે બાજુના, એ સેલ્સ છે તમારા કમ્પેનિયન સેલ્સ અથવા સાથી કોષો. ક્લિયર? તો આપણે સૌથી બહારની તરફ ફ્લોએમ બનાવી છે. તો બધા આવા ઓવલ જેટલા બી તમે 3 જેટલા મેં બનાવવાના કીધા હતા, એમાં ઉપરની તરફ આવી ફ્લોએમ ડ્રો કરી નાખો. ફાઇન, ચલો, તો અહીંયા તમને આ દેખાય છે આટલો રીજન. ધીસ રીજન હિયર ઇઝ ઓફ ફ્લોએમ. આટલો ભાગ જે છે અન્નવાહકનો છે. આમાં તમે જોઈ શકો છો આ સીવ ટ્યુબ સેલ છે. પછી એની બાજુમાં ડાર્ક જે છે બ્લેક કલરના એ કમ્પેનિયન સેલ છે. અને અમુક સેલ્સમાં આવા વચ્ચે ડોટેડ છે ને, એ ડોટેડ એકચ્યુઅલી તમને પરફોરેશન પ્લેટ દેખાડે છે, સીવ પ્લેટ. ઓકે, તો એ પટિકા કેવું જે બી એનું નામ હતું, રાઈટ, ગરણી જેવી પટિકા. તો that also you can draw once or twice, કે આ ટાઈપનું એમાં પરફોરેશન પ્લેટ જોવા મળે. ક્લિયર? So one of these tubes, sieve tube cell, you can show it like this. ફાઇન, તો થઈ ગયું તમારું સૌથી ઉપરનું ફ્લોએમ.
આ તમે એની આજુબાજુ જે કાંઈ બી ટીશ્યુ જોવો છો એ બધું સ્ક્લેરેન્કાઇમા જ છે. આમાં વધારે ક્લિયર દેખાય છે ને? See, all of these tissues, they are nothing but sclerenchyma. Okay, એ બધા દૃઢોતક પેશી જ છે. તો એ બધી તરફ, okay, on each side it is present. અને તમે જોઈ શકો છો કે કઈ રીતના બનાવેલી છે. પોલિગોનલ સેલ્સ છે એટલે કે બહુકોણીય કોષ છે અને વચ્ચે કેવિટી પણ બનાવી દીધી છે, રાઈટ? તો એ તમે ઓલરેડી ડ્રો કરી દીધું. હવે ફ્લોએમ પણ ડ્રો કરી દીધું, અન્નવાહક. સો લેટ અસ કન્ટિન્યુ. Right. So, after phloem, draw xylem. Okay, હવે આપણે xylem ડ્રો કરીશું. જલવાહક. તો જલવાહક કેવી રીતના ડ્રો કરવાનું છે? આમાં એક આવું ફેસ જેવું બનતું એવું લાગે તમને? આવી બે આઈઝ ડ્રો કરવાની, વચ્ચે આ નોઝ, આ માઉથ અને આ ખબર નહીં જેવી દાઢી. ફાઇન, તો આ ટાઈપનું બનાવવાનું છે. ઉપરના બે જે છે એને થોડા મોટી સાઈઝના રાખજો, કેમ કે એ છે તમારા મેટાઝાઇલેમ. મેટાઝાઇલેમ એટલે કે અનુદારું. ફાઇન, તો મેટાઝાઇલેમ બહાર છે, આ રીતના ગોઠવાયેલા આવશે. અને આ બે નાના નાના જે ડ્રો કર્યા છે, દે આર પ્રોટોઝાઇલમ. પ્રોટોઝાઇલમ એટલે આદિદારું. એની નીચે જે આ દાઢી જેવું આપણે બનાવ્યું, ઓકે, એ દાઢી જેવી ખાલી કેવિટી શું છે? તો this is called water cavity. ઓકે, એનું નામ જ વોટર કેવિટી છે. ફાઇન, તો આટલું ડ્રો કરી શકશો. બે મેટાઝાઇલમ આંખોની જગ્યાએ, અને નાક અને મોં જ્યાં ડ્રો કરો, ઓકે, નોઝ એન્ડ માઉથ, that draw them small and call them protoxylem. હવે આ કન્ડિશનને એન્ડાર્ચ કહી શકાય, કેમ કે પ્રોટોઝાઇલમ અંદર અને મેટાઝાઇલમ બહારની તરફ છે. સો ધીસ કન્ડિશન ઇઝ એન્ડાર્ચ. ક્લિયર? ચાલો, વેરી ગુડ. સો ઝાઇલમ, ધ નંબર ઓફ વેસલ્સ, કે જે વેસલ સેલ્સ છે અથવા જલવાહિની છે, their number is less. મેટાઝાઇલમ has two large vessels. મેટાઝાઇલમ જે છે એ બે મોટી જલવાહિનીઓથી બનેલું છે, જ્યારે પ્રોટોઝાઇલમ જે છે ઇટ ઇઝ મેડ અપ ઓફ 1 or 2 સ્મોલ વેસલ્સ. પ્રોટોઝાઇલમ એટલે કે આદિદારું જે છે એ એક અથવા બે આવી નાની જલવાહિનીથી બનેલું છે. The vessels are arranged in form of V or Y. જે બી વેસલ છે એ આવા V શેપમાં અથવા કહેવા જાવ તો આવા Y શેપની અંદર ગોઠવાયેલા છે. Just beneath the protoxylem vessels there occurs a water cavity. Okay, આ જે બી પ્રોટોઝાઇલમ છે એની નીચે આવેલું છે તમારું વોટર કેવિટી, જેને ગુજરાતીમાં ભંજાત વિવારો, ઓકે, એવું કંઈક કહેવાતું, એવું કહેવાય, ભણજાત વિવારો. Okay, after talking about the xylem, let us talk about phloem. Phloem consists of sieve tube elements. Okay, માં sieve tube element થી બનેલું છે, and companion cells, સાથી કોષો. Phloem parenchyma is absent. એટલે કે તમારા અન્નવાહકના મૃદુતક કોષો જે છે એ જોવા મળતા નથી, એ એબ્સન્ટ છે. ક્લિયર? તો આ થઈ ગયું તમારું વેસ્ક્યુલર બંડલ. હવે જેટલા બી તમે 3 ઓવલ ડ્રો કર્યા હોય બધાની અંદર આવું સેમ સ્ટ્રક્ચર ડ્રો કરી નાખો. ફાઇન, થઈ જશે એટલું? વેરી ગુડ. ચલો, મૂવિંગ અહેડ. This is the diagram shown in your textbook. So first I will explain the English diagram and then the Gujarati diagram. As per your textbook, the outermost layer is epidermis. Epidermis is made up of tightly packed parenchymatous cells. Outside epidermis, there is a layer of cuticle. Beneath the epidermis is layer of hypodermis, which is shown here. Hypodermis is made up of sclerenchymatous tissue. This sclerenchyma provides rigidity and support to the monocot stem. Now, after the hypodermis comes the layer of ground tissue. So all the green parts that you see in both diagrams are actually the ground tissue, which is parenchymatous in nature.
this ground tissue has a lot of intercellular spaces. Okay, so the cells, there is a lot of intercellular spaces. Now, as you can see, the vascular bundles are smaller in size near the periphery. Okay, periphery is boundary, and they are larger in size towards the center. Talking about the number, they are lower in number near the periphery. They are larger in number. They are larger in number near the periphery and lower in number near the center. Fine. So જેટલું મોટું એટલા એના નંબર ઓછા, જેટલું નાનું એટલા નંબર જ્યાદા. The monocot stem does not have your general cortex, then pericycle, endodermis, medulla, or medullary rays. All of these parts are missing in the monocot stem. Fine. ચલો, ગુજરાતીમાં તમારી ટેક્સ્ટબુકના ડાયાગ્રામ પ્રમાણે સૌથી બહારનું જે પડ છે એને કહેવાય છે અધિસ્તર. અધિસ્તર જે છે એ મૃદુતક પેશીથી બનેલું છે, પણ આ મૃદુતક જે કોષ છે, ઓકે, એક લેયરમાં ગોઠવાયેલા છે અને એકદમ ટાઈટલી પેક્ડ છે, એમાં અંતરકોષીય અવકાશ જોવા મળતું નથી. એ અધિસ્તરની ઉપર એક ક્યુટિકલનું આવરણ જોવા મળે છે. અધિસ્તરની નીચેનું જે લેયર છે એને કહેવાય છે અધસ્તર, જે 2 થી 3 લેયરનું બનેલું છે અને એ દૃઢોતક પેશીનું બનેલું છે. દૃઢોતક પેશીના કોષ જે છે મૃતક હોય છે, મૃત કોષો હોય છે, એટલે ડેડ સેલ હોય છે. ઓકે, અને એના કોષની દીવાલ ઉપર તમને લિગ્નિન નું જમાવટ જોવા મળે છે. ફાઇન. તો એ 2 કે 3 લેયરમાં તમારું અધસ્તર બની જાય. એના પછી જેટલું બી આમાં લીલા કલરનું દેખાય છે બે ડાયાગ્રામમાં, એ લીલા કલરનો પાર્ટ જે છે એ બનેલો છે તમારા એને આધાર પેશી કહેવાય, અને એ બનેલો છે મૃદુતક પેશીથી. ઓકે, મૃદુતક કોષોથી. આ મૃદુતક કોષ જે છે એ ગોળાકાર જેવા હોય છે અને વચ્ચે ઘણી બધી જગ્યાએ તમને આંતરકોષીય અવકાશ જે છે જોવા મળે છે. આ પ્રકાંડની અંદર, એકદળી પ્રકાંડની અંદર તમને મજ્જુ, મજ્જા કિરણો, પરિચક્ર, અંતઃસ્તર અને જે બાહ્યક છે એ અલગથી જોવા મળતા નથી. ખાલી તમને આધાર પેશી જ જોવા મળે છે. હવે વહીપુલોની વાત કરીએ તો સૌથી બહાર પેરિફરીની જે હોય, બાઉન્ડ્રી જે હોય, ત્યાં તમને નાની સાઈઝના વહીપુલો જોવા મળે છે. ઓકે, અને ઓવલ આકારના હોય છે, અંડાકાર. બહાર સાઈઝ નાની પણ નંબર જાજો. જેમ બહારથી અંદરની તરફ જતા જાઓ એમ વહીપુલોનું જે સાઈઝ છે મોટી થતી જશે અને એનો નંબર પણ ઓછો થતો જશે. હવે આ વહીપુલોની વાત કરીએ તો એમાં સ્ક્લેરેન્કાઇમા એટલે કે દૃઢોતક પેશીથી એ કવર્ડ હોય છે. એની અંદર વી અથવા વાય શેપમાં તમારું ઝાયલમ જે છે એટલે કે જલવાહક જે છે ગોઠવાયેલું હોય છે. ઓકે, અને જલવાહકની ઉપર તમારું અન્નવાહક જે છે જોવા મળે છે. ક્લિયર? તો તમારી ટેક્સ્ટબુકનો ડાયાગ્રામ એક્સપ્લેન કરી દીધો. Now let us see a real life picture of monocot stem. આ real life માઇક્રોસ્કોપમાંથી લીધેલું પિક્ચર છે અને તમે જોઈ શકો છો કેટલું સરસ દેખાય છે. રાઈટ? જસ્ટ હાઉ યુ ડ્રુ. તમે જેવું ડ્રો કર્યું છે એવું જ છે, મસ્તીનું છે ને? તો જો, these are the vascular bundles. આ બધા વહીપુલો છે અને જેમ અંદર જતા જાવ એમ સાઈઝ મોટી, નંબર ઓછો. એમાં એક વેસ્ક્યુલર બંડલને અગર તમે ઝૂમ કરીને જુઓ તો એ આ ટાઈપનું દેખાય. જે બહારનું કવરિંગ જે છે પિંક કલરમાં દેખાડેલું, that is સ્ક્લેરેન્કાઇમા, એ દૃઢોતક પેશી છે. હવે મોટી મોટી આંખો જેવું જે દેખાય છે that is મેટાઝાઇલમ, અનુદારુ. પછી આ બે જે છે નાની સાઈઝના ચકેડા, સ્મોલ સર્કલ્સ, they are પ્રોટોઝાઇલમ, આદિદારુ. અને એની ઉપર આવેલું છે તમારું ફ્લોએમ. ક્લિયર? So this is your monocot stem. Now let us move on to dicot root. દ્વિદળી મૂળની વાત કરીએ. દ્વિદળી મૂળ જે છે આ પ્રકારનું તમારે ડ્રો કરવાનું થશે.
ઓકે, તો તમારી પાસે કોઈ પણ એક મોટો કોઈન હોય અથવા રાઉન્ડર હોય તો સૌથી બેસ્ટ. ઓકે, એનાથી એક આવું સર્કલ ડ્રો કરો. બહુ મોટું ડ્રો નહીં કરતા કે તમારે ઘણું બધું એમાં ફિલ કરવું પડે. ઓકે, એક આમ ઇઝીલી વિઝિબલ હોય એ સાઇઝનું ડ્રો કરો તો ચાલશે. તો સૌથી પહેલા નીચે સર્કલ ડ્રો કરો અને એના માફિક ઉપર આપણે ડ્રો કરીશું. ઓકે, તો સૌથી પહેલા એક આવું સર્કલ ડ્રો કરી નાખો નીચે અને ઉપર એક આવું સેમી સર્કલ ડ્રો કરી દો. ઓકે, નીચે આવું અને ઉપર આવું. બાકીનું આપણે ઉપરથી નીચે સુધી આખું ડ્રો કરશી. ફાઇન. તો જે બી તમારે ડ્રો કરવાનું છે એ લેફ્ટ વાળું ડાયાગ્રામ અને એકચ્યુઅલી ડાયકોટ રૂટ કેવું દેખાય, મૂળ દ્વિદળી મૂળ અગર કાપીને તમે જુઓ એના ટ્રાન્સવર્સ સેક્શનને તો આ પ્રકારનું દેખાય. ઓકે, ધીસ હોલ સર્કલ એક આવું સર્કલ છે, એની વચ્ચેનું આ પાર્ટ છે. ધીસ પાર્ટ વી વિલ સ્ટડી લેટર. ઇટ ઇઝ કોલ્ડ સ્ટીલી. ઓકે, અને સ્ટીલી કહેવામાં આવે છે. એ આપણે પછી સ્ટડી કરીશું નેક્સ્ટ લેક્ચર્સમાં. ઓકે, so this is what you have to draw and this is how the dicot root looks like. ચલો again રેડી. આ અંદરનું સર્કલ બનાવી અને ઉપરનું આ લેયર બનાવીને very good. Then let us start with the outermost layer which is called epidermis or epiblema. સૌથી બહારનું જે પડ છે એને કહેવાય છે અધિસ્તર. ઇંગ્લિશમાં એના બે નામ છે. You can either call it epidermis or you can call it epiblema. જે આ લેયર છે. ફાઇન. ઇટ ઇઝ અ સિંગલ લેયર. હંમેશા એપિડર્મિસ જે છે એ એકાદું જ એક્સેપ્શન છે, બાકી બધામાં સિંગલ લેયરનું જ બનેલું છે. એન્ડ ઇટ ઇઝ ધ આઉટરમોસ્ટ લેયર. ક્યુટિકલ એન્ડ સ્ટોમેટા આર એબસન્ટ. આમાં સ્ટોમેટા જોવા મળતા નથી એન્ડ એટલે વાયુરંધ્રો નથી, અને ક્યુટિકલ એટલે બહારનું જે વેક્સી કવરિંગ હતું એ પણ જોવા મળતું નથી. મેં તમને એક્સપ્લેન કર્યું હતું શું કામ રૂટની અંદર મૂળની અંદર ક્યુટિકલ હોતું નથી. કેમ કે મૂળમાંથી તો તમારે પાણીનું શોષણ કરવાનું છે. યુ હેવ ટુ એબ્ઝોર્બ વોટર ફ્રોમ ધ રૂટ્સ, સો there is no layer of cuticle. Fine. ચલો. Many epidermal cells protrude એટલે આવી રીતના બહાર નીકળવું and form unicellular root hair. એ મૂળ રોમ બનાવે છે અને એ મૂળ રોમ તમે જુઓ, રૂટ હેર તમે જુઓ તો એ આ પ્લાઝમા મેમ્બ્રેન કોષરસ પટલ જે છે, કોષરસ પટલ એનું જ આવું બહાર નીકળેલો પાર્ટ છે. ફાઇન. તો તમે જે કંઈ બી ડાયાગ્રામ ડ્રો કરશો, અગેન સેમ થિંગ, આ રીતના બે લેયર બનાવો અને જસ્ટ ડ્રો ધીસ સેલ્સ. હવે આમાંથી એક જે સેલ હોય ઓર બે ચાર સેલ, ચલો તમારી ઈચ્છા હોય એ પ્રમાણે આ રીતના રૂટ હેર એમાંથી બનાવી દેજો. ઓકે, રૂટ હેર આર સ્પેશિયલ એન્ડ દે શુડ બી પ્રેઝન્ટ ઇન ધ રૂટ. ઓકે, મૂળ રોમ જે છે તમને મૂળના ક્રોસ સેક્શનમાં દેખાવા જ જોઈએ, તો એ ભૂલવાનું નથી. ફાઇન. ઓકે, so they are unicellular root hair. અને આ રૂટ હેર મૂળ રોમ ક્યાં જોવા મળે છે? તો they are you start seeing these root hairs from the zone of maturation. આપણે મૂળના રૂટના અલગ અલગ પાર્ટ્સ ભણ્યા હતા, રાઈટ? મેરિસ્ટમેટિક ઝોન ઓફ મેરિસ્ટેમ ઓર મેરિસ્ટમેટિક એક્ટિવિટી, એની બહાર હતું રૂટ કેપ, મૂળ ટોપ. પછી મેરિસ્ટમેટિક એક્ટિવિટી પછીનો પાર્ટ હતો મેચ્યુરેશન, ઇલોંગેશન, ઇલોંગેશન પછી મેચ્યુરેશન, રાઈટ? તેમાં જે મેચ્યુરેશનનો રીજન છે, ઝોન ઓફ મેચ્યુરેશન, એની અંદરથી તમને રૂટ હેર ત્યાંથી જોવા મળે છે. ધીઝ રૂટ હેર્સ આર શોર્ટ લિવ્ડ. એની જીવન બહુ લાંબુ હોતું નથી. ઓકે, એ થોડો સમય માટે જ તમને દેખાશે અને પછી કેમ કે એ બહુ ડેલિકેટ સ્ટ્રક્ચર હોય, ઓકે, એટલે બહુ લાંબો ટાઈમ એ જીવિત રહેતું નથી. Cells of epiblema which develop root hair are called trichoblast cells. જે કોષમાંથી આવા મૂળ રોમ બને, okay, from whichever cells these root hair are developing, these cells, એવા કોષોનું નામ છે ટ્રાઇકોબ્લાસ્ટ સેલ. ક્લિયર? ટ્રાઇકો જે છે, જ્યાં બી તમે વાળ સાંભળો ને તો ઇવન તમારા વાળને પણ ટ્રાઇકોમ જ કહેવાય. ઓકે, એનો મતલબ હેર જ થાય.
ફાઇન. તો ટ્રાઇકોબ્લાસ્ટ નો મતલબ એવો કોષ કે જેમાંથી આવું મૂળ રોમ અથવા રૂટ હેર ડેવલપ થશે. એપિબ્લેમા ઇઝ ઓલ્સો નોન એઝ રાઇઝોડર્મિસ. રાઇઝો જ્યાં બી નામ આવે એનો મતલબ રૂટ રિલેટેડ હોય, ઓકે, અથવા એવું ટિશ્યુ કે જે વોટર એબ્ઝોર્પ્શન કરતું હોય એને રાઇઝો કહેવાય. તો રાઇઝોડર્મિસ ઓર પિલિફેરસ લેયર. ક્લિયર? આ પિલી તમને યાદ હોય તો ઇવન બેક્ટેરિયાના કોષ તમે ભણ્યા હોય ને, પ્રોકેરિયોટિક સેલ્સ, તો એમાં પીલી ડ્રો કરતા બેક્ટેરિયા ઉપર, રાઈટ? તો એ પીલી જેવું જ આનું નામ સમજો, ઓકે, પિલિફેરસ લેયર. શું કામ? તો કે તમે આખા રૂટને જુઓ ને તો એની ઉપર આ નાના નાના હેર જે છે, મૂળ રોમ જે છે, પીલી જેવા લાગે, ઓકે, એટલે એ લેયરનું નામ બીજું પિલિફેરસ લેયર પણ છે. હાઇપોડર્મિસ ઇઝ એબ્સન્ટ ઇન રૂટ્સ. હાઇપોડર્મિસ જે છે એનું ડાયકોટ સ્ટેમમાં એ બનેલું હતું કોલનકાઈમાંથી અને એનું ફંક્શન હતું ફ્લેક્સિબિલિટી અને સ્ટ્રેન્થ. મોનોકોટ સ્ટેમમાં એ બનેલું હતું સ્ક્લેરેન્કાઈમાંથી અને એનું ફંક્શન હતું રિજિડિટી એન્ડ સ્ટ્રેન્થ ઓર સપોર્ટ. જ્યારે તમારા રૂટની અંદર આવું કઈ રિજિડિટી કે સપોર્ટની જરૂર છે નહીં. તો હાઇપોડર્મિસ જે છે અધસ્તર જે છે એ એબ્સન્ટ છે, જોવા મળતું નથી. ક્લિયર? તો ડ્રો થઈ ગયું આટલું. એપિડર્મિસ રેડી, એપિબ્લેમા રેડી, વેરી ગુડ. એના પછી આવે છે તમારું કોર્ટેક્સ. કોર્ટેક્સ એટલે કે બાહ્યક, ઓકે. તો આ જે તમે સર્કલ નીચે ડ્રો કર્યું છે અને આ ઉપર એપિડર્મિસ ઓર એપિબ્લેમા ડ્રો કર્યું, એની વચ્ચેની જેટલી જગ્યા છે ને બધા આવા કોષથી ભરી દો. ચલો, આવા સેલ્સથી ભરી દો, રાઉન્ડ રાઉન્ડ કરી. અને કોર્ટેક્સ જે છે ઇટ ઇઝ મેડ અપ ઓફ પેરેન્કાઇમેટસ સેલ્સ અને એની અંદર તમે સ્પેસ પણ વચ્ચે જોવા મળે છે. તો આ રીતનું આખું ફિલઅપ જ કરવાનું છે, ઓકે, ફિલરની જેવું જ છે આ ટિશ્યુ. તો that part is called cortex. It is made up of thin-walled parenchymatous cells with intercellular spaces. આંતરકોષીય અવકાશ જોવા મળે છે. ક્લોરોપ્લાસ્ટ ઇઝ એબ્સન્ટ કેમ કે રૂટ્સ જે છે એ ફોટોસિન્થેસિસ કરતા નથી, પ્રકાશ સંશ્લેષણ કરતા નથી. એક્સેપ્શન એટલે કે અપવાદ છે રૂટ્સ ઓફ ટીનોસ્પોરા, ટ્રાપા એન્ડ ટેનિયોફાઇલમ. ઓકે, તો આ ત્રણ જે એક્ઝામ્પલ આપ્યા છે એ ત્રણના રૂટ એટલે કે મૂળ દે આર ફોટોસિન્થેટિક, એ પણ પ્રકાશ સંશ્લેષણ કરે છે. તો જે ફોટોસિન્થેસિસ કરતા હોય એવા રૂટને ફોટોસિન્થેટિક રૂટ અથવા એસિમિલેટરી રૂટ કહેવાય. આ આપણે મોર્ફોલોજી વાળા ચેપ્ટરમાં ભણી ચૂક્યા છીએ. ક્લિયર? સો ધીસ ઇઝ જસ્ટ એન એક્સેપ્શન. આ એક અપવાદ છે જે યાદ રાખવાનો છે. નોર્મલી મૂળની અંદર ક્લોરોપ્લાસ્ટ હોય નહીં, પણ આ ત્રણની અંદર તમને રૂટમાં પણ ક્લોરોપ્લાસ્ટ જોવા મળે, હરિતકણ. ચલો, આ એકવાર ડ્રો થઈ જાય તમારું, એના પછી આવે છે એન્ડોડર્મિસ. એન્ડોડર્મિસ જે છે એટલે કે અંતઃસ્તર. ઇટ ઇઝ ઇનરમોસ્ટ લેયર ઓફ કોર્ટેક્સ. કોર્ટેક્સ જે છે એ બે પાર્ટમાં ડિવાઇડેડ છે. એક આ જેનરલ કોર્ટેક્સ, હાઇપોડર્મિસ નથી, અને ઇનરમોસ્ટ લેયર વિચ ઇઝ એન્ડોડર્મિસ અથવા અંતઃસ્તર. It consists of a single layer of barrel-shaped cells without any intercellular spaces. એટલે જ્યાં પણ પૂરું થાય છે તમારું કોર્ટેક્સ, ત્યાં અગેન આવું ડ્રો કરી દો. જે બી તમે સર્કલ, સોરી, આમાં ડ્રો કરેલું જ હશે, રાઈટ? આવું સર્કલ ડ્રો કરેલું જ છે. તો that circle is your endodermis. ઓકે, અને એન્ડોડર્મિસ તમે જોઈ શકો છો બેરલ, બેરલ એટલે ટીપડા, તેવા બેરલ શેપના સેલથી બનેલું છે. ફાઇન. આમાં સેમ મેથડ યુઝ કરવાની ડ્રો કરવા માટે. એક બહાર સર્કલ બનાવ્યું હોય તો એની અંદર એક આવું સર્કલ બનાવો અને બીજું સર્કલ જે હોય એમાં પણ આવી લાઇન્સ ડ્રો કરી દેવાની એન્ડ દે વિલ ફોર્મ યોર એન્ડોડર્મિસ. ક્લિયર? તો આ રીતના એન્ડોડર્મિસ ડ્રો કરો. Done? Very good. So, endodermis also has Casparian strips. આ Casparian strip જે છે પટ્ટિકા, Casparian પટ્ટિકા કેવું કંઈક એને કહે ગુજરાતીમાં. તો એ નામ પડ્યું છે એના સાયન્ટિસ્ટ ઉપરથી જેનું નામ હતું કેસ્પેરિયા. તો કેસ્પેરિયા ઉપરથી નામ પડ્યું Casparian strip. અને Casparian strip જે છે એ શું વસ્તુ છે? તો કે સુબેરિનનું
ડિપોઝિશન છે. ઓકે, સુબેરિનની જમાવટ છે. કઈ જગ્યાએ? ધેન ઓન ધ રેડિયલ એન્ડ ટેન્જેન્શિયલ વોલ ઓફ એન્ડોડર્મિસ. ઓકે, તો તમારું એન્ડોડર્મિસનો એક સેલ હોય, ધીસ ઇઝ ધ સેલ, રાઈટ? તો રેડિયલ એટલે રેડિયસ ઉપર એની ત્રિજ્યા, ઓકે, જે ત્રિજ્યા હશે ત્યાં, અને ટેન્જેન્શિયલ, ટેન્જન્ટ એટલે તમને ખબર હશે ઓલું મેથ્સમાં કે ફિઝિક્સમાં ક્યાંક ભણતા હશો, સર્કલ હોય અને સોરી એના ટચ કરીને જતું હોય અને ટેન્જન્ટ કહેવાય, રાઈટ? એક પોઈન્ટ ઉપર ટચ થતું એવી લાઈન. તો એ રીતના આમાં પણ ટેન્જેન્શિયલ એવું ડિપોઝિશન હશે શેનું? સુબેરેનનું. ક્લિયર? એટલે જ્યારે એન્ડોડર્મિસ બનાવો, જ્યારે ડ્રો કરો તો એને થોડુંક આવું ડાર્ક ડ્રો કરવાનું. ક્લિયર? એ ડાર્કનેસ શું શો કરે છે? એ ડાર્કનેસ શો કરે છે કે સુબેરિન જે છે એનું ડિપોઝિશન થયું છે. હવે સુબેરિનની વાત કરીએ તો ઇટ ઇઝ અ લિપિડ વેક્સી કાઇન્ડ ઓફ મટીરિયલ. ઓકે, મીણ પ્રકારનું એક મટીરિયલ છે. ઇટ ઇઝ ઇમ્પરમિએબલ ટુ વોટર. એ પાણીની અવર જવર થવા દેશે નહીં. ક્લિયર? તો અગર એની અંદર પાણીની અવર જવર ના થતી હોય, then very simple, they are what kind of cells? They are almost dead cells, right? એ મૃત કોષો જેવું જ હોય છે. શું કામ? કેમ કે એની પાસે આ સુબેરિનનું લેયર છે, પાણીની અવર જવર થવા દેતું નથી. ક્લિયર? The cells of endodermis situated in front of these protoxylem lack Casparian strips. These are called passage cells or path cells. હવે જે આપણે જોશી પ્રોટોઝાઇલમ જ્યાં હશે ને આદિદારું, તો આ ધારો કે પ્રોટોઝાઇલમ છે. ઓકે, સર્કલ જેવા હું ડ્રો કરવાની કોશિશ કરું છું. તો પ્રોટોઝાઇલમ પાસે જ્યાં જ્યાં એન્ડોડર્મિસ હશે ને, આટલો પાર્ટ, ધારો કે આ પ્રોટોઝાઇલમ છે તો એની ઉપરની એન્ડોડર્મિસ, આ પ્રોટોઝાઇલમ ઉપરની એન્ડોડર્મિસ, એ બધી જગ્યાએ સેલ્સ જે છે એની પાસે સુબેરિન હશે નહીં. ઓકે, એટલે કે એની પાસે કેસ્પેરિયન સ્ટ્રિપ્સ હશે નહીં. તો આવા સેલ્સ જેની પાસે સુબેરિન ના હોય એને કહેવાશે પેસેજ સેલ્સ ઓર પાથ સેલ્સ. શું કામ? તો સિમ્પલ રીઝન છે. મૂળનું કામ શું? રૂટનું કામ શું? વોટર એબ્ઝોર્પ્શન. તો આમાંથી વોટર એબ્ઝોર્બ થાય એ બધી જગ્યાએથી પાસ થતું થતું પહોંચે. અગર આખા જે એન્ડોડર્મિસ છે, ઓકે, ઇફ ધ હોલ એન્ડોડર્મિસ ઇઝ ઇમ્પરમિએબલ, આખા એન્ડોડર્મિસ અંતઃસ્તરમાંથી પાણી અંદર ના જઈ શકે, તો એ ઝાયલમ સુધી પહોંચશે જ નહીં. તો રૂટનું કામ કઈ રીતના કરે? ના થઈ શકે ને. So wherever there will be protoxylem, for example, let us say this is your protoxylem, તો પ્રોટોઝાઇલમની ઉપરના જે સેલ હશે એન્ડોડર્મિસના, ત્યાં સુબેરિન જોવા મળશે નહીં. તો ત્યાંથી વોટર ઇઝીલી પાસ થઈ શકશે. And these cells are called passage cells or path cells. સમજા? Okay. Passage cells provide path to absorb the water. જે શોષણ થઈ ગયેલું પાણી છે એને જગ્યા આપે છે, એને પાથ આપે છે. From cortex to pericycle. પેરીસાયકલ એટલે કે પરિચક્ર, એ અંતઃસ્તરની નીચે આવેલું સ્તર છે. તો પેરીસાયકલ સુધી પહોંચવા માટે આ પેસેજ સેલ્સ જે છે એ જગ્યા પ્રોવાઈડ કરશે. Endodermis acts as a watertight jacket which prevents leakage of water from stele. મેં કીધું તું તમને સ્ટીલી જે છે આ વચ્ચેનું આખું આપણે જે બી તમે સર્કલ બનાવ્યું છે, એ આખા સર્કલને એક સાથે અગર કેવું હોય તો એને સ્ટીલી કહી શકીએ. ઓકે, અને એ સ્ટીલીમાંથી પાણી લીક ના થઈ જાય એના માટે આ એકદમ એન્ડોડર્મિસ જે છે, અંતઃસ્તર જે છે એ એકદમ ટાઈટ જેકેટ જેવું બનાવે છે. ક્લિયર? તમે જ વિચારો, તમારી સ્ટ્રો હોય અને સ્ટ્રોમાં નીચેથી બહુ ઝાઝા કાણા પડેલા હોય તો બધું લીક થઈ જાય બહાર, રાઈટ? તો સક્શન પ્રોપર ક્રિએટ થાય, સરખું પાણી ઉપર સુધી જઈ શકે, એના માટે એની બહાર એક આવું પાણી માટે ઇમ્પરમિએબલ લેયર હોવું જરૂરી. So that is your endodermis layer. એન્ડોડર્મિસમાં કેસ્પેરિયન સ્ટ્રીપ ખાસ યાદ રાખજો. Then comes pericycle એટલે કે પરિચક્ર. ઓકે, એની અંદર એક હજી લેયર બનાવી દો, સિમ્પલ લેયર. એમાં દેખાય છે તમને બાર ડાર્ક સેલ્સ છે અને એની અંદર એક હજી લેયર છે, એ નોર્મલ સેલથી બનેલું છે.
So it is a single layer or a few layers of thick-walled parenchymatous cells. એ મૃદુતક કોષોથી બનેલું છે. પેરેન્કાઇમામાં પણ આપણે અલગ અલગ મોડિફિકેશન ભણ્યા હતા. તો એક ટાઈપ હતું, એનું નામ હતું પ્રોઝેનકાઇમા. તો આ પ્રોઝેનકાઇમાથી પેરીસાયકલ પરિચક્ર બનેલું છે. Lateral roots originate from pericycle, which is lying opposite to the protoxylem. Okay, જે જગ્યાએ, let me show you, જે જગ્યાએ પ્રોટોઝાઇલમ હોય એની ઓપોઝિટ ડિરેક્શનમાં, ઓકે, ઓપોઝિટ ડિરેક્શનમાં આ ટાઈપનું, આ તમે જોઈ શકો છો, આ પેરીસાયકલમાંથી નવું મૂળ બને છે, જે સેકન્ડરી રૂટ અથવા લેટરલ રૂટ, સાઈડમાંથી તમે જોયા હશે ને, આમ આખા રૂટ્સ નીકળતા હોય, રાઈટ? આપણે સોટીમય મૂળ હોય ટેપ રૂટ, તો આ ટેપ રૂટ અને ટેપ રૂટમાંથી હવે સાઈડમાંથી આપણે કહેતા હતા સેકન્ડરી રૂટ નીકળે, રાઈટ? દ્વિતીય મૂળ. તો સેકન્ડરી રૂટ ક્યાંથી શરૂઆત થશે? એની શરૂઆત થશે પેરીસાયકલથી. તો આ પેરીસાયકલ હોય ત્યાંથી આ રીતના નવું રૂટ જે છે, લેટરલ રૂટ, પાર્શ્વીય મૂળ, એની બનવાની શરૂઆત થશે. ક્લિયર? એ ડ્રો કરવાનું નથી, એટલે ચિંતા કરો નહીં. Thus, the lateral roots are endogenous in origin. જ્યારે એ સ્ટીલીમાંથી બનતા હોય, ઓકે, આ સ્ટીલી છે તમારું, તે સ્ટીલીમાંથી બને તો એને એન્ડોજીનસ કહેવાય. ઓકે, તો એન્ડોજીનસ ઓરિજિનનું હોય છે. Adventitious roots are endogenous in origin because they also originate from the stellar region. આ સ્ટીલીનો જે ભાગ છે એને તમે સ્ટેલાર રીજન પણ કહી શકો, ઓકે, એરિયા. તો સ્ટેલાર રીજનમાંથી અગર મૂળ ડેવલપ થતું હોય, રૂટ ડેવલપ થતું હોય, તો એને એન્ડોજીનસ કહેવાય. ઘણી જગ્યાએ જે બ્રાન્ચીસ છે, ઓકે, સ્ટેમની વાત કરું છું, પ્રકાંડની વાત કરું છું, તો પ્રકાંડમાં જે શાખાઓ છે ને એ કોર્ટેક્સમાંથી બને, ઓકે, તો એને એક્ઝોજીનસ કહેવાય, એક્ઝો. અને અગર એ સ્ટીલીમાંથી બને તો એને એન્ડો કહેવાય, ઓકે, એન્ડો. તો ધીસ ઇઝ ધ ડિફરન્સ. આ એનો ફેર છે. ચલો, અહીંયા સુધી ડ્રો થઈ ગયું તમારું પેરીસાયકલ, પરિચક્ર સુધી ડ્રો થઈ ગયેલું હોવું જોઈએ. Now let us talk about the vascular bundles. વહીપુલોની વાત કરીએ. What is their type? They are radial. આપણે યાદ કરો, radial we had studied, it is like a watch, right? અગર આ સેન્ટરની વાત કરીએ તો from center on each radius, હરેક ત્રિજ્યા ઉપર તમને અલગ અલગ ટિશ્યુ જોવા મળે. On one you have xylem, on second you have phloem. On one you have xylem, on second you have phloem. તો આ રીતના ગોઠવાયેલા વેસ્ક્યુલર બંડલ હોય, વહીપુલ હોય, એને રેડિયલ કહેવાય. ક્લિયર? રેડિયલ એટલે અરીય. અને એક્ઝાર્ચ, બાહ્ય આરંભી, રાઈટ? તો બાહ્ય આરંભી મીન્સ કે તમારું પ્રોટોઝાઇલમ જે છે, આદિદારું, એ બહારની તરફ હશે અને અનુદારું અંદરની તરફ. ફાઇન. હવે એ ડ્રો કરવાનું છે તો કઈ રીતના કરશો? નોર્મલી 2 અથવા 4 તમને જોવા મળે ઝાયલમ, જળવાહક. તો આ સર્કલની અંદર આ રીતના 12 o'clock, 3 o'clock, 6 o'clock અને 9 o'clock ત્યાં ડ્રો કરો. બહારની તરફ નાનું અને અંદરની તરફ જતા આવું મોટું. ફાઇન. આઈ એમ ડ્રોઈંગ સર્ક્યુલર, પણ તમારે અગેન થોડાક હેક્ઝાગોન શેપના બનાવવાના છે, ઓકે, આમાં જેવા બનાવ્યા છે ને બેન્ઝીન જેવા શેપના. ફાઇન. તો here also draw the same and here also draw the same. આ થઈ ગયું તમારું ઝાયલેમ, જળવાહક. ફાઇન. Xylem and phloem are separate and equal in number. Xylem અને phloem બે છૂટા હોય છે એકબીજાથી અને બેયના નંબર જે છે સરખા હોય છે. તો જ્યાં તમે 12, 3, 6 અને 9 o'clock ઉપર xylem ડ્રો કરી, એની વચ્ચેની જગ્યાએ બધે તમે phloem ડ્રો કરી શકો. ઓકે, સો ધીસ ઇઝ યોર phloem. ફાઇન. તો આવું phloemના ટિશ્યુ ડ્રો કરી નાખો. અને તમે જોશો કે 4 phloem છે તો 4 xylem છે. So their number is equal. The number of xylem bundles are usually 2. અગર 2 જ xylem હોય, એક ઉપર ને એક નીચે, તો એને ડાયઆર્ચ કહેવાય. ડાય મીન્સ 2, તો ડાયઆર્ચ. અને અગર 4 હોય તો એને ટેટ્રાર્ચ કહેવાય. તો અહીંયા તમને ટેટરાર્ચ દેખાય છે, ઓકે, 4 છે તો ટેટ્રાર્ચ.
તો 2 થી 4 જ હોય છે ડાયકોટ રૂટની અંદર. પણ બેનિયન ટ્રી જે છે, બેનિયન ટ્રી એટલે કે આપણું બરગદનું ઝાડ, વડનું જે ઝાડ છે, ઓકે, ફાઇકસ બેંગાલેન્સિસ. તો ફાઇકલ બેંગાલેન્સિસ ની અંદર યુ હેવ પોલીઆર્ચ. પોલીઆર્ચ એટલે 4 કરતા વધારે જ્યારે ઝાઇલમ તમને આવા બંડલ જોવા મળે તો એને કહેવાય પોલીઆર્ચ. તો એ એક્સેપ્શન છે, અપવાદ છે. નોર્મલી 2 થી 4 જ જોવા મળે. Parenchyma, which is found between xylem and phloem, is called conjunctive tissue. હવે અગર તમે xylem અને phloem ડ્રો કરી દીધું હોય તો વચ્ચેની જેટલી બી ખાલી જગ્યા છે એ તમારે ફિલઅપ કરવાની છે પેરેન્કાઇમા એટલે કે મૃદુતક પેશીથી. ક્લિયર? એ પેરેન્કાઇમાથી ફિલઅપ કરી દો પછી એનું નામ જે છે એ તમને કહું, લેબલ કરો, કન્જંક્ટિવ ટિશ્યુ, સંયોગી પેશી. આને સંયોગી પેશી અથવા કન્જંક્ટિવ ટિશ્યુ કહેવાય. વેસ્ક્યુલર કેમ્બિયમ એટલે કે એધા વલાય, વેસ્ક્યુલર રિંગ, કેમ્બિયમ રિંગ is developed from it. એ આ જગ્યાએથી વેસ્ક્યુલર રિંગ જે છે એધા વલય જે છે એ અહીંયાથી બનશે સેકન્ડરી ગ્રોથ ટાઈમે. તો સેકન્ડરી ગ્રોથ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણવાના છીએ. ઓકે, ત્યાં સુધી આટલું ખાલી યાદ રાખજો. ચલો, ઇનર મોસ્ટ પોર્શન જે એકદમ સેન્ટરનું પોર્શન છે એને કહેવાય છે પિત્ત અથવા મજ્જા. મજ્જા અથવા પિત્ત જે છે એ ડાયકોટની અંદર એકદમ ઇનકોન્સ્પિક્યુઅસ અથવા વેરી સ્મોલ છે. ઇનકોન્સ્પિક્યુઅસ એટલે ઓલમોસ્ટ દેખાય નહીં એવું અથવા એકદમ નાનું છે. ફાઇન. તો આ થઈ ગયું તમારું આખું ડાયકોટ રૂટ. ધ પેરીસાયકલ એટલે પરિચક્ર, વેસ્ક્યુલર બંડલ એટલે કે તમારું વહીપુલો, અને પિત્ત મજ્જા, આ ત્રણને ભેગા મળી અને આપણે એને કહીએ છીએ સ્ટીલી. ઓકે, સ્ટીલી જે છે એનું ગુજરાતી છે મધ્ય આરંભ. મધ્ય આરંભ. ફાઇન. Looking at your textbook diagram, first in English. So you have the outermost layer which is called epidermis or epiblemma. Epidermis has specific cells which form a root hair. Okay, so these are the root hairs. Now hypodermis is missing. Directly you have cortex. So this is the cortex. The innermost layer of cortex is called endodermis. So this pink layer of barrel-shaped cells is endodermis. Endodermis shows deposition of suberin, and these depositions are known as Casparian strip. Only wherever the protoxylem are present, there the Casparian strip is absent, and there the cells of endodermis are called passage cells. Suberin is impermeable to water, so it protects the stele from water leakage. Okay. Now inside, talking about the vascular bundle, there it is tetrarch. Tetrarch means 4 xylem bundles you can see. The vascular bundle is radial type, which means the xylem and phloem are separate. The number of xylem and phloem is equal. If there are 4 xylem bundles, you call it tetrarch. If there are 2, you call it diarch. The arrangement of xylem is exarch, which means protoxylem is outside, metaxylem is inside. The pith is almost absent or very inconspicuous, very small in size. The tissue between xylem and phloem is filled with parenchyma, and this parenchyma is specially known as conjunctive tissue. So this is your textbook diagram. તમારી ટેક્સ્ટબુકની ડાયાગ્રામની વાત કરીએ તો દ્વિદળી મૂળમાં સૌથી બહારનું લેયર જે છે એનું નામ છે મૂળ રોમ, અધિસ્તર, અને અધિસ્તરમાં અમુક કોષમાંથી આવા મૂળ રોમ નીકળતા હોય એવું ડ્રો કરવાનું. ઓકે, મૂળ રોમનું કામ શું છે તો કે પાણી ના શોષણ માટે જે જગ્યા હોય ઓકે એ વધારવી, સરફેસ એરિયા વધારવાનું. હવે આમાં અધસ્તર જોવા મળતું નથી. સીધે સીધું જે જોવા મળે છે એ છે તમારું બાહ્યક. બાહ્યક બનેલું છે મૃદુતક પેશીનું. ઓકે, અને સૌથી અંદરનું જે બાહ્યકનું લેયર છે, સ્તર છે, એનું નામ છે અંતઃસ્તર.
અંતઃસ્તરના કોષ જે છે એ બેરલ શેપના હોય છે, એકદમ ટાઈટલી પેક્ડ હોય છે, અને એની અંદર સુબેરિનનું ડિપોઝિશન જોવા મળે છે, જમાવટ જોવા મળે છે સુબેરિનની. સુબેરિન જે છે પાણીને આરપાર જવા દેતું નથી. ખાલી એવા એરિયા જ્યાં તમારું આદિદારું આવેલું હશે એટલી જ જગ્યાએ આ અંતઃસ્તરના કોષ છે એ પાણીની અવર જવર અલાવ કરશે. તો એવા કોષને પેસેજ સેલ્સ કહેવામાં આવે છે. ચાલો, અંતઃસ્તરની અંદર એક લેયર છે જેને કહેવાય છે પરિચક્ર ઓર પેરીસાયકલ. જ્યારે આપણે વહીપુલોની વાત કરીએ તો એની અરીય રીતના રેડિયલી એ અરેન્જડ હોય છે. એ ડાયાર્ચ અથવા ટેટ્રાર્ચ હોઈ શકે, એટલે 4 અથવા 2 ના ગ્રુપમાં હોય. અને બાહ્ય આરંભી છે. બાહ્ય આરંભી એટલે આદિદારું બહાર અને અનુદારું અંદરની તરફ. એક ઝાયલમ, પછી એક ફ્લોએમ, વળી ઝાયલમ, વળી ફ્લોએમ, એ રીતના બધા ગોઠવાયેલા છે. ઓકે, આ સૌથી વચ્ચે જે છે એ મજ્જાનો પાર્ટ છે, ગરનો ભાગ છે, જે બહુ ઓછો અથવા એકદમ નાની સાઈઝનો જોવા મળે છે. હવે અનવાહક અને જળવાહકની વચ્ચેની જે કઈ બી ખાલી જગ્યાઓ છે એ ભરેલી હોય છે કંજક્ટિવ ટિશ્યુની, જેનું નામ સંયોગી પેશી. ઓકે, તો એ કંજક્ટિવ ટિશ્યુ જે છે એનું નામ છે સંયોગી પેશી. તો આ બેની વચ્ચે જે તમે પેરેન્કાઇમાના સેલ્સ ફિલઅપ કર્યા છે એને સંયોગી પેશી કહેવામાં આવે છે. And this is how your dicot root looks like under a microscope. માઇક્રોસ્કોપની નીચે જુઓ તો આ પ્રકારનું દેખાય તમારું મૂળ. આ જોઈ શકો છો તમે, ધીસ ઇઝ ધ સ્ટીલી. આ સ્ટીલી છે. ઓકે, આટલું જ છે. મધ્ય આરંભ કે એવું જે બી એનું ગુજરાતી નામ હતું એ માં સૌથી વચ્ચે તમે જુઓ છો એ મેટાઝાઇલમ છે. ઓકે, મેટાઝાઇલમ એટલે અનુદારું છે. અને ઇફ યુ નોટિસ તો આમાં પિત્ત જોવા મળતું નથી, મજ્જુ જોવા મળતું નથી. રાઈટ? So this is how the dicot root is formed. Chala, today's last part is monocot root. આ તમારે થોડું હોમવર્ક ની જેમ ડ્રો કરવાનું છે. ઓકે, even after the class ends તમે ટેક્સ્ટ બુકમાં જોઈને ડ્રો કરશો તો પણ આવડી જશે. એક દડી મૂળ જે છે, this is what it looks like. હવે તમે ધ્યાનથી જુઓ તો આમાં કાંઈ અલગ છે? No, right? It is almost same as your dicot root. જે તમારું દ્વિદળી મૂળ હતું એના જેવું જ છે. એમાં અલગ શું પડે છે એ આપણે ડિસ્કસ કરીએ. The internal structure of a typical monocot root is similar to dicot root except some differences. અમુક જેમાં છેદ છે, ડિફરન્સ છે. Okay, the number of xylem bundles are more than 6. આમાં ઝાયલમના જે બંડલ છે, ઓકે, જળવાહક જે છે ને એ 6 કરતા વધારે જોવા મળે છે. તો એને કહેવાય પોલી આર્ચ. તો આની પહેલા આપણે ખાલી 4 જ ડ્રો કરતા હતા, 12 વાગ્યે 3, 6 અને 9. ઓકે, તો એ 4 પોર્શન ઉપર જ આપણે ડ્રો કરી હતી ઝાયલમ. આમાં તમારે આખી 6 કરતા વધારે ડ્રો કરી દેવાની. ક્લિયર? પિત્ત is large and well developed. આમાં જે મજ્જુ જે છે, ઓકે, એ બહુ સારી રીતના તમને જોવા મળે છે, વેલ ડેવલપ્ડ છે. Xylem vessel appear circular or oval. આના જે xylem vessel છે, ઓકે, જલવાહિની છે જળવાહકની, એ અંડાકાર અથવા ગોળાકાર જોવા મળે છે. ઓકે, જ્યારે આપણે દ્વિદળી મૂળ જોયું હતું, ડાયકોટ રૂટ જોયું હતું, ત્યારે મેં તમને કીધું હતું બેન્ઝીન રિંગ જેવું બનાવવાનું, હેક્ઝાગોન, ષટકોણ. રાઈટ? તો મોનોકોટ રૂટ બનાવો ત્યારે ખાલી આવું સર્ક્યુલર બનાવવાનું, ઓવલ શેપ. Monocot root do not undergo secondary growth. આમાં દ્વિતીય વિકાસ, સેકન્ડરી ગ્રોથ જે છે જોવા મળતું નથી. ઓકે, મોનોકોટમાં ઇન જનરલ સેકન્ડરી ગ્રોથ જોવા જ નથી મળતું, તો એના રૂટમાં પણ જોવા મળતું નથી. So these are the only differences between monocot and dicot. ઓકે, દ્વિદળી અને એક દળીની વચ્ચે ખાલી આટલા 4 જ ડિફરન્સ છે, બાકી બેયના મૂળ જે છે સરખા જ દેખાય. ક્લિયર? તો આટલું તમારી મેળે બનાવશો. એ પોઝ કરીને સાથે સાથે બનાવવું હોય તો બનાવી લ્યો. ક્લિયર?
Now there are some exceptions, or there is some interesting facts. As epiblemma dies off, epiblemma એટલે જેનું અધિસ્તર જે હતું એ જેમ ધીરે ધીરે મરતું જાય, in the old roots, જૂના મૂળની અંદર, a few outer layers of cortex become suberized and form the exodermis. અમુક જે કોર્ટેક્સ એટલે કે જે બાહ્યક છે એના બહારના પળ જે છે એમાં સુબેરિનનું ડિપોઝિશન થાય અને એને હવે એક્ઝોડર્મિસ કહેવામાં આવે. એક્ઝોડર્મિસ is usually found in monocot root. મોનોકોટ રૂટ્સની અંદર એકદળી મૂળની અંદર એક્ઝોડર્મિસ જોવા મળે. સેકન્ડ થિંગ ઇઝ વેલામેન. વેલામેન ટિશ્યુ અગેન આપણે મોર્ફોલોજી વાળા ચેપ્ટરમાં ભણી લીધું છે. This is a spongy tissue. જો આ આખું રૂટ છે અને આ રૂટમાં બહાર તમને દેખાય છે આ પાર્ટ. ઓકે, સો this here is called velamen. અને વેલામેન તમને જાણીને શોકિંગ લાગશે કે it is the only part where the epidermis is multicellular. આ એક જ એક એવો પાર્ટ છે મલ્ટી લેયર્ડ. ઓકે, નોર્મલી આપણે એપિડર્મિસ કહીએ જે અધિસ્તર કહીએ એ એક જ લેયરનું હોય. આ વેલામેન ટિશ્યુ જે છે એ સૌથી વધારે તમને એમાં લેયર્સ જોવા મળશે એપિડર્મિસમાં. સો ઇટ ઇઝ અ સ્પોન્જી ટિશ્યુ, સ્પંજ જેવું ટિશ્યુ છે, વાદળી જેવું આ પેશી છે, which is found in aerial root or hanging roots of epiphyte. Example is orchid. તો તમારું જે આપણે મોર્ફોલોજી ચેપ્ટરમાં ભણ્યા હતા એ એકવાર રિફર કરો. ઓકે, ઓર્કિડમાં આપણે ભણ્યા હતા કે બીજા વૃક્ષ ઉપર ઉગે. ઓકે, they grow on different trees, so their roots are hanging in air, so they are called aerial roots. અને હવામાંથી પાણી જે છે એનું એબ્ઝોર્પ્શન કરે. ફાઇન, it is an example of multi-layered epidermis. It absorbs atmospheric moisture by imbibition. So this is how the velamen tissue looks like. આ રીતનું velamen tissue જે છે એ જોવા મળે છે માઇક્રોસ્કોપની નીચે. અને ડ્રો કરો ત્યારે આવું દેખાય. એની નીચેનું જે લેયર છે એ એક્ઝોડર્મિસ છે. ઓકે, તો આ એક્ઝોડર્મિસ. અને એમાં બી તમે આવું જોઈ શકો છો, આવા સ્પેશિયલ સેલ્સ છે, કોષ છે, જેમાં આવું લેયર તમને નથી જોવા મળતું સુબેરેનનું. તો એ સેલનું નામ પેસેજ સેલ આપેલું છે, રાઈટ, જ્યાંથી પાણી જે છે અંદર જઈ શકશે. So here we are done with today's lecture. These are the textbook diagrams given, okay, for monocot root. Same વસ્તુ જ છે જે આપણે અત્યારે ભણ્યા. તો as I told you that this is your homework. You can look at this diagram and draw it. It is one and the same, right? આ ગુજરાતીમાં. And this is how really it looks like. Okay, you can see કે આ 4 કરતા of course 6 કરતા વધારે xylem છે. ઓકે, જળવાહક છે એટલે આ મોનોકોટ જ છે ફર્સ્ટ થિંગ. સેકન્ડ થિંગ એનું મજ્જુ જે છે, ઓકે, પિત્ત, એ મોટું દેખાય છે. એન્ડ this is root. How will you say that it is root? તો કે એક જગ્યાએ xylem, એની બાજુમાં phloem, વળી xylem વળી phloem, એ રીતના ગોઠવાયેલું છે. તો એનાથી નક્કી થાય કે આ એક દળી મૂળ જ છે. This is how you decide that this is a monocot root. ચલો, done for today. સેમ એઝ યસ્ટરડે. લોકોએ મને બહુ મોડેથી મેં યાદ ના કરાવ્યું હોત તો કોઈ મને મોકલાત જ નહીં. મેં શું કીધું તું, ગ્રુપ ઉપર મૂકવાનું, રાઈટ? તો તમારું જે બી લેક્ચરમાં સાથે સાથે ડ્રો કર્યું અને હોમવર્ક મેં તમને આપ્યું એ ડ્રો કરો, એ મને ફોટોગ્રાફ મોકલી દેવાનું છે વિધાઉટ ફેલ. ક્લિયર? તો ચલો, સી યુ ટુમોરો. ટિલ દેન, બાય બાય.